દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ વર્તુળ કચેરી મક્તમપુર ખાતે એક્સ એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી માટે ઇન્ટરવ્યુ અને પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ સ્થળેથી એક્સ એપ્રેન્ટિસ ઉમેદવારો મળ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ વર્તુળ કચેરી મક્તમપુર ખાતે એક્સ એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી પરીક્ષા માટે સમગ્ર ગુજરાતમાંથી આશરે 964 ઉમેદવારો ઉમટ્યા હતા. આ અંગે માહિતી આપતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર એનડી પરમારે જણાવ્યું હતું કે સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક રહે તે માટે લાઈવ રેકોર્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ઉમેદવારોને માર્ગદર્શન આપવા માટે 180 જેટલા કર્મચારીઓ પણ વિશેષ રૂપે તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 20 ટીમો, પોલ ક્લાઇમ્બિંગ માટે 5 ટીમો અને રજિસ્ટ્રેશન માટે 4 ટીમો કાર્યરત છે. સુરક્ષા માટે પોલીસ તંત્ર અને મેડિકલ ઇમરજન્સી માટે મેડિકલ ટીમ સ્થળ પર હાજર છે. ઉમેદવારોને ડોક્યુમેન્ટની ગોઠવણી અંગેની સમજ આપી માટે LED સ્ક્રીન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉમેદવારોની સુરક્ષા પ્રાથમિકતા છે, તેથી સેફટી બેલ્ટ અને હેલ્મેટ જેવી તમામ સુરક્ષા સાધન સામગ્રી સાથે જ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે. એક્સ એપ્રેન્ટિસ લાઇનમેનના ઇન્ટરવ્યૂની વ્યવસ્થા હાથ ધરવામાં આવેલી છે અને એ લોકોના રિક્રુટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેના માટે ઇન્ટરવ્યૂ આજે લેવામાં આવશે, જેમાં ગુજરાતમાં 964 કેન્ડિડેટ્સે ભાગ લીધો છે અને એ તમામ 964 જુદી જુદી જગ્યાઓથી, ગુજરાતની જુદી જુદી જગ્યાઓથી આવેલા છે અને એમના માટે એક સુચારુ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે પોલીસ તંત્રની પણ સહાય લીધી છે, મેડિકલ કોલેજમાંથી, મેડિકલ હોસ્પિટલમાંથી પણ મેડિકલ ઓફિસરોની સહાય લીધી છે, જેમાં અમે અહીંયા આગળ કેન્ડિડેટ્સને તકલીફ ના પડે એટલા માટે LED દ્વારા એ લોકોને કયા ડોક્યુમેન્ટ્સ કેવી રીતે ગોઠવવા તેના માટે એની સહાય માટે 180 એમ્પ્લોઈઝની વ્યવસ્થા કરી છે કે જે એ લોકોને માટે સહાય કરે અને એ લોકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી અને કોઈ પણ અવરોધ વગર આ પ્રક્રિયા પૂર્ણ થાય. 180 અમારા જે એમ્પ્લોઈઝ છે એની સાથે સાથે 20 ટીમો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, 5 ટીમો પોલ ક્લાઇમ્બિંગ માટે અને 4 ટીમો જે છે તે ડોક્યુમેન્ટ્સ ચેક કરી અને રજિસ્ટ્રેશન માટેની વ્યવસ્થા કરેલી છે. હવે આ સાથે સાથે અમે સેફટીના તમામ જે એ છે એના સેફટીના તમામ સાધનો સાથે અને કોઈને પણ તકલીફ ના પડે એટલા માટે સેફટી બેલ્ટને હેલ્મેટની પણ તમામ વ્યવસ્થા ઊભી કરી અને એ લોકોને પૂરતું માર્ગદર્શન સાથે પોલ ઉપર ચડાવવાની વ્યવસ્થા કરી છે. એ સાથે સાથે આ વ્યવસ્થા અને આ જે રિક્રુટમેન્ટ માટેના જે ઇન્ટરવ્યૂ છે એ પારદર્શક થાય તે માટે અમે મીડિયાને પણ સાથ લીધો છે અને તમામ પ્રક્રિયાઓનું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવે છે.